ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે હું ગામડે પહોંચી ગયો છું. મેં તમને કીધા વગર પહોંચી ગયો, કારણ કે રાતે બસ હતી અને સવારમાં 4 વાગ્યા પહોંચી ગયા. પછી કહેવાનું વેત જ નહીં રહ્યો, પછી સીધા આવીને સુઈ જ ગયા હતા. અને અત્યારે તો હું મારા દાદા પાસે ડાયરેક્ટ બેસી ગયો છું, આવીને તરત જ તે, કેમ કે મને દાદા અરે બહુ મજા રહેવાની. તો અત્યારે તો હું દાદા પાસે જ છું, કેમ કે દાદા છે દુકાનની અંદર જો બેઠા છે. દાદા જે હું નવું લાયા? હા, સેવ મમરા લાયો. હા. પછી લુડાર નવા લાયો. હા. પછી નવી જાત ઘણી જાતની લાયો છું. ઠીક. ફ્રૂટી લાયા? ફ્રૂટી લાયા ને? સોડા, મસાલા સોડા, હા. ટારવન સોડા, હા. બધું હાલે ઈ લાવવાનું હોય. હા. બરાબર. બા કા છે? બા એ રસોડે છે. હાલ આપણે ના જઈ. હા. અત્યારે હું મારા બા પાસે પહોંચી ગયો છું અને બા બનાવે છે મસાલો. શેનો બનાવો બા? બટેકાનો. આપણા પ્રક્રિયા છે. ભાઈ તમે ક્યારે આવ્યા હતા? છે હવે પેલા આવી ગયા? હા, તમારે પેલા આવી ગઈ. દર્શન ની તાત કા છે? તાત ને મંત્ર બેન ગામડે છે રતનપર. છે હરપલ કરે છે, સુલો ચાલુ સળગાવે છે. બોલો કાગળ ઉપર કરીને એક ભૂલી ગયો કાગળ ઓલો યાર જી હળકી જાય ના ખબર હોય ને. મને લાગતું હળકશે મારથી. કેમ? પરથી બતાવી બોલવાઈ સુલો હળગશે તો રોટલી મળશે. હા લે ને હલગાવો એક જ ઝટકાન કામ. વાહ, આવડી ગયો. આવ્યો. અત્યારે દેશી ચૂલામાં જો ભાખરી બને છે, મારા ફઈ બનાવે છે. હા, તો ચાલો જમવા. હા આવો જમવા. તો દેશી ચૂલાની ભાખરી તો બહુ મસ્ત બને હો. હા, બહુ સરસ બને. અમને બહુ ભાવે હો. હા, આપણે સિટીમાં રહેવી એટલે આપણે બહુ ગમે. એ તો ગેસ ની બનેલી હોય અને આ છે સારી હોય. લાકડાની બનેલી, હા. ઈંધણની. હા. અત્યારે અમે રમવાના છીએ ક્રિકેટ, હું ને મારી દીદી, કેમ કે આમાં છે બીજું કોઈ છે નહીં, એટલે હું બોલિંગ કરીશ, મારી દીદી રમશે. તો પહેલો દાવ મારી દીદીનો, બીજો દાવ મારો. તો ચાલો રમવાનું ચાલુ કરીએ. કે બોલિંગ બેટિંગ બેટિંગ. હા સિલ્કો સુલાડ હાલ. ગુજરાત કેપિટલ, ગુજરાત ટાઇટલ. એવું છે? હાલો જોવી કેટલો દમ છે ગુજરાત ટાઇટલ્સમાં. જોઈએ હાલો. આપણા દીદી દેશી જુગાડ ગોઠવે તો. હા આપણા દેશી જુગાડ ચપલું ગોઠવી દે બે બાજુ. કદે સીધું દી આ દો. હા લાવા દઉં છું. માર તો હતી લે બોલ લાખું એટલે બોલ લાખું છું. ફરી જાય છે પાછા ઘરે. હા, આવશે એવું બેટા. યા હા હા હા.
ભાઈ તો વહી ગયા અને હું ને અમારા દીદી રહ્યા છીએ. હવે અમે થોડા દિવસ રોકાશું પછી અમે વહી જવાના છીએ. તો હા તમારી દીદી કંઈક બનાવે છે, જોઈ હું બનાવે છે. ભાઈ શું બનાવે દીદી? ગુસ્સો બનાવે. બટેકા દેખાતો નથી, ગુસ્સો કેમ બનાવે? આ જો અંદર દેખા ને અંદર છે, દેખાતા નથી. તોડનો દેખામાં હા બનાવી નાખ. અત્યારમાં દીદી છે રાત્રેનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. વાહ, આજે ગેસ ઉપર આજ ગેસ ઉપર, બાકી ગેસ સેકન્ડ ને ચૂલા ન જાવ છે. લો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ રાત્રેનું. અને આજે છે ગાંઠિયાનું શાક સાથે પાપડ, દૂધ અને ગોળ છે. તો ચાલો જલ્દીથી જમી લેવી. તો બસ આજનો બ્લોગ હું જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.